હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને હું ઉઠી ગઈ છું, જોઈ શકો છો. હું રેડી પણ થઈ ગઈ છું અને જયેશભાઈ નાવા ગયા છે. સો બિંદી થોડી ટેડી છે તો સીધી કરી લઈએ. અને સવારના 4:30 વાગ્યા છે. જોયું મારું ડેડિકેશન, જોયું કામ માટેનું. સો હું રેડી થઈ ગઈ છું 4:30 વાગે. અને હવે અમે લોકો નીકળીશું ગાંધીનગર માટે. ગાંધીનગરથી પણ ક્યાંક આગળ છે લોકેશન, અને આલ્બમનું શૂટ છે. અને કોણ છે મેઇન આર્ટિસ્ટ એ તો હું તમને ત્યાં જઈને જ બતાવીશ કે કોણ છે. ચલો કહી જ દઉં છું કેમ કે મારા થંબનેઇલમાં પણ આવી જશે. તો આજે મારું શૂટ છે રાકેશ બારોટજી સાથે. તો એ મેઇન, તમે તો જાણો જ છો કેટલા મોટા સિંગર છે. અને હું પહેલી વાર એમની સાથે શૂટ કરી રહી છું, કામ કરી રહી છું. થોડી એક્સાઇટેડ છું, થોડી નર્વસ છું, પણ મજા આવશે. હા, હું એમની પેરમાં નથી, એક ભાભીનું કેરેક્ટર છે. સો આખું સોંગ ભાભી ઉપર છે, તો કરી રહી છું. અને અત્યારે એમના સોંગ બહુ જ હિટ થઈ રહ્યા છે. જીજા સાડો અને જીજા, એમાં એમનું સોંગ બહુ જ હિટ થયું છે. તો ઓ કલિયો તમે બધાએ જોયું હશે. ઓ કલિયો ચિયા ગમજો, તો એ વાળું સોંગ. તો બસ જઈ રહી છું. બધા મને આશીર્વાદ આપજો કે બહુ ટાઈમ પછી આલ્બમ કરી રહી છું. સારા એવા આર્ટિસ્ટ સિંગર છે એમની સાથે કરી રહી છું. અને થેન્ક યુ સો મચ પહેલાં તો દીપક સરને, જેમણે મને ઓપોર્ચ્યુનિટી આપી, કેમ કે એમણે જ સજેસ્ટ કર્યું છે મારું નામ. તો થેન્ક યુ સો મચ દીપક સર, માસ્ટરજી, જે મારા માસ્ટરજી છે. એમને પણ મળાઈશ. એ કદાચ મને રિંગ રોડ પર મળશે, તો એ પણ સાથે હશે મારા. તો બસ આજની આખી જર્ની તમને બતાવીશ. કેવો દિવસ, કેવી રીતે આલ્બમનું શૂટ, શું બધું જ તમને બતાવીશ. તો બસ જયેશભાઈ આવી જાય એટલે નીકળીએ છીએ, પછી મળું તમને. ચડા. તો ફ્રેન્ડ્સ, અમે લોકો પહોંચી ગયા છે લોકેશન પર. હું રેડી પણ થઈ ગઈ છું, તમે જોઈ શકો છો. જયેશભાઈ પાછળ છે. અને ચલો અમારા યુનિટને મળાવો. હેલો. દેખાતા એમાં આમ ફરવાનું. અરે વધારે જો અમારા કેમેરામેન છે. કેટલા ટાઈમ પછી મળ્યા, હે ને? મારો બ્લોગ છે. અચ્છા, વાહ વાહ વાહ. અન્નુભાઈ તો ના કહેવાય, ખાલી અન્નુજી. और सन्यो बढ़िया नमस्कार, કેમ છો? મજામાં મજામાં. બ્લોગ જો આ લોકેશન છે. ચાલુ થઈ ગઈ મારે. સરસ સરસ કરવું જોઈએ. પણ ચલો તો હવે પૂજા ઉજા કરી લઈએ. તું ક્યાં છે? દેખાતો નહીં હમણાં. મળીએ. પૂજા થઈ રહી છે ભાઈ. આલ્બમમાં લો બજેટમાં ગણપતિ બાપાએ થઈ ગયા. ધીમે ધીમે ગણપતિ બાપાએ ગાયબ થઈ ગયા. અમુક તો શીખવાડે ગાયબ થઈ ગયા. 2 અગરબત્તી છે. કલ્પા બે રાખ લે, રાઈટ હાફ હાફ કરી ડાયરેક્ટ. ના, મારે 30 બાકડો આવ્યો નહીં હજી તમારે. હાલ તો એક જ આગ લાગ્યો. આ અંકુ કે કોઈ તો આ મારું સેકન્ડ લુક છે, જોઈ લો. આખો લુક બતાવું તમને. આવું કંઈક લુક છે મારું સેકન્ડ. અને રેડી થઈ ગઈ છું. થોડી વારમાં બોલાવશે કોઈ. સોરી, હમણાં શેમ પપ્પી સેમ થઈ જતું. ચલો તો હું રેડી થઈ ગઈ છું. અને મારું શૂટ અહીંયા મારી ગાડી છે, ત્યાં જ છે મારી ગાડી. જયેશભાઈ સાફ કરે છે. તો બસ થોડી જ વારમાં મળીએ. તો
ભાઈ જો મારું લુક એકદમ ભાઈ અમે વેસ્ટર્ન વેસ્ટર્ન દેશી બંને લુક છે આજે મારું આજે અમે મસ્ત એક કોમેડી સોંગ કરી રહ્યા છે જી રાકેશ બારોટ ટૂંક સમયમાં રિલીઝ થશે જોરદાર સોંગ તમારા નજીકના દૂરના સિનેમા ગૃહ ઘરોમાં તમારા મોબાઈલોમાં સારી ગામમાં ચેનલ પર ભાઈ રાકેશજી આવી ગયા છે અને એમની સાથે શૂટ છે અમારું અને એસી કામ નથી કરતો બહુ જ છે ગરમી છે થોડુંક શૂટ કર્યું અંદર હવે બહાર આવ્યા છે રોડ પર જોઈએ છીએ હવે અને રાકેશજીને પણ મળાવીશ તમને થોડી વારમાં મળીએ જો આ અમારું લોકેશન છે ગલીઓ ગલીઓમાં આ કયું ગામ છે સની ઉનાવા અને ઉનાવાની વચ્ચે હા જો કેટલું મસ્ત મંદિર છે અહીંયા શૂટ થશે અમારું અંદર જઈએ ત્યાં तुम्हारा राइट कि मेरा राइट अंदर बातें करो તમે હાઈટ લેના કલ્પા પણ અનુભાઈ તમે સનીની લેફ્ટ થી કે રાઈટ થી કરો હું આ સાઈડ ભાઈ અમે લોકો રેડી થઈને બેઠા છે હું ને મારો ભાઈબંધ ઓ ભાઈબંધ થાકી ગયા અને સવારથી અમારું શૂટિંગ ચાલુ થઈ ગયું તો 6 થી લઈને હમણાં વાગી ગયા છે 5 બ્રેક પણ પતી ગયો શૂટ પણ ચાલુ થઈ ગયું 80% પતી ગયું 20% બાકી છે તો મજા આવશે ટૂંક સમયમાં 20% બાકી છે કારણ કે મારે થોડું ખાઈ લો ને ઝાડુ મારી લીધું કપડાં ધોઈ લીધા બધું કર્યું ના એમાં તો अच्छा पिज़्ज़ा का है पिज़्ज़ा हाँ भाई पिज़्ज़ा ये पिज़्ज़ा ही बताता हूँ मैं क्या पिज़्ज़ा पिज़्ज़ा जो भाई पिज़्ज़ा आया છે पिज़्ज़ा हमारे खावा है पिज़्ज़ो वाह वाह આ એ છત્રી પિઝા આ પકડો ખાસી આ કાલે મારે હા ઠંડી ઠંડી કેમ લાગે તો ક્યારનો આવ્યો છે ઠંડો થઈ જાય ને ગરમ ગરમ આવ્યું અને કોકા લેતા કોકા બને એમને પડે આટલા બધા ખાઈ ગઈ આટલા બધા થોડા સમય દેખાય ને એટલા ખાઈ ગઈ પ્રોડક્શન વેલ્યુ તો ઉદિયર ખાલી કોકા નામ કઈક તો હોય ને તો પ્રોડક્શન વેલ્યુ છે એ અમારું સમજી લેવાનું સોના ચાંદી ખાધા છે પ્રોડક્શન વેલ્યુ કોપીરાઇટ પિઝા ગેલી કાલ દે તો બીજા મિત્રો ના લે વચ્ચે હોય પા પછી કાટમાં કાં તો એ કાઢી જ ના આ રાખી બસ છત્રી કો છત્રી લડની ચાલ લાઈટ ઓન કરો અરે રેડી તો ફ્રેન્ડ્સ તમે જેની રાહ જોઈ રહ્યા હતા એ હીરો મારી સાથે છે હાય કેમ છો તમારું પેલું ગીત ગાવાનું અત્યારે બહુ ચાલે છે તો ક્યાં હા એમાં વાર છે હા એ જરૂરી એ થોડું મને મારું ધ્યાન ત્યાં ગયું અહીંયાથી ઊંચા થઈ ગયા તો
કે હો કલિયો ચિયાગો મજો તો કે કોના કોના રાજમાં હોકો રે બોલ્યો કોના કોના રાજમાં હોકો રે બોલ્યો રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા હે હો કલિયો ચિયાગો મજો તો થેન્ક યુ અને ચેનલને જીવા બંસારા ઓફિશિયલ શું નામ છે મંગુ ઓફિશિયલ. અચ્છા મંગુ ઓફિશિયલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો થેન્ક યુ સો મચ. તો સવારની હું રાહ જોઈને બેઠી હતી કે ફ્રી થાય સર અમારા તો હું કંઈક તમને લોકોને મળાવું. થોડા થોડા વિડીયોઝ મૂક્યા છે. હા આવો ને પ્લીઝ, તમે બોલશો તો બે ચાર અમારા બધી આ અમારા અમે શું કહું, મારી શરમ જોઈને તમે સમજી શકો છો કે આ કોણ છે. અમારા મેકઅપ દાદા ના પાડે છે. અમે મેકઅપ દાદા છે. અસુ તું બોલ જે 2000 સબસ્ક્રાઇબ ઓછા થાય દાદા હું મેકઅપ આર્ટિસ્ટ છું. રેવાબેનનું મેકઅપ મારો અત્યારે મેકઅપ કરે. રેવાબેન હું કટ કરું છું આ વિડીયો, ફરીથી બોલો. હું મેકઅપ આર્ટિસ્ટ છું. રેવાબેનનો મેકઅપ આજે મેં કર્યો છે. તમે મેકઅપ આ મેકઅપની અંદર રેવાબેન કેવા લાગે છે એ તમે રેવાબેનને આની અંદર કોમેન્ટ કરીને જરૂર કહેજો કે કેવા સરસ લાગે છે. બહુ સરસ છે જ અને વર્ષોય સરસ છે એટલે સરસ લાગે છે. બાકી આ જોરદાર આજે શૂટિંગ કર્યા, બહુ જ મજા આવી રહી છે. લગભગ યુટ્યુબ શોર્ટની અંદર પહેલી વાર ને તમે પહેલી વાર પણ બહુ જ મજા આવી. મેં એટલે બધી કર્યા છે કામ song કર્યું, પણ આમની આમની સાથે. અસુ એટલે તમને હારી મજા આવી રહી ના ના હા, બધા રોજ આજે મજા આવતી રીતે આજે જ આવી છે. શું કરવું તમારે? આજે જ આવી છે. હા, આજે જ આવી છે. આજે જ આવી છે. બસ બાકી જોરદાર. કાલે કરવાનું છે. શું કરો છો? મારી કઈ જોડે તમે દુશ્મની ચલો ભાઈ અમારું શું બાકી તમે લાઈક સબસ્ક્રાઇબ અને શેર હવે કોઈ નહીં કે સબસ્ક્રાઇબ કરી દીધું. સબસ્ક્રાઇબ આમ ના ઊંચું કરી કે શેર સબસ્ક્રાઇબ ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને બહુ બધા જણા જોવે અને બહુ બધી લાઈકો મળે, બહુ કોમેન્ટો મળે અને એને ફોલો તો કરી જ દેજો. હજુ બોલ આવું બધું બોલવાનું તમે શું કર્યું? હજુ બોલ ત્યાં બોલ અને હમણાં રાકેશભાઈ જે ઓકોલિયો ગીત ગાયું એ તમને કેવું લાગ્યું ને એ એકદમ કમેન્ટ કરજો. જેમના ઓરિજિનલ અવાજો જે રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર ગાય છે ને અહીંયા કેવું તો તમને કેવું ફરક લાગ્યો. એમનો અવાજ સુર કંઠીલ મધુર તો છે જ. બનાસકાંઠાની અંદર જોરદાર અવાજ. બનાસકાંઠાની હું બનાસકાંઠાનું છે કે એમનો આશિક છું રાકેશભાઈનો, એટલે રેવાબેનનો બી આજે આશિક થઈ ગયો છું. એટલે આ જોરદાર કમેન્ટ કરજો. તમે મુખ્ય વાત કઈ હતી મારો આશિક છે મુખ્ય વાત કઈ હતી મારો આશિક એ છે એ મુખ્ય વાત હતી કે આમનો આશિક થઈ ગયો એ મુખ્ય વાત છે. ના ના હું લગભગ કહેવાય ને કે 2009 થી રાકેશભાઈ મેકઅપ કરું છું. હજુ સુધી કરતો આવ્યો છું. લગભગ અગર મારી દાઢી આછિયાથી આવતી હતી દાઢી હતા દાઢીમાં ધોળા આવે છે એટલે હજુ સુધી મેકઅપ કરતો એનું કારણ એક જ હશે કે એમનો આશિક હશું તો જ મેકઅપ કરતો આવ્યો છું. એમની તો મુખ્ય વાત કઈ કે મને મેકઅપ કરતો એ મુખ્ય વાત કે તને દાઢી આછી આપતી હતી એ મુખ્ય વાત એટલે એ વખત એટલી જ હતા. ના ના પૈસા તો મળે છે, બધી જગ્યાએ પૈસા તો મળતા જ હોય છે પણ હોય આટલા ટાઈમ સુધી ટકી રહ્યો છું એનો મતલબ કે હું એમનો આશિક હશું. હું બનાસકાંઠાનો છું. અમે બનાસકાંઠાના રાકેશ ભાવનો આશિક એ વાત છે. બનાસકાંઠા ના ના 100% બહુ ટાઈમથી મારો મેકઅપ કરે બહુ જોરદાર મેકઅપ કરે આની તો પેન્ટ ચેન્જ કરે અને અલા, યાર, વાત એકલા કરો. આઈસ્ક્રીમ ખાય છે એટલે પેટમાં દુખવાનું. ના પણ એટલે અમે પહેલી વાર શૂટ કરી રહ્યા છીએ તો મને તો ના- તો પહેલી વાર હા, કરતા પણ તો વાત તો આઈસ્ક્રીમ આપણો. તો એમને હમણાં બેઠા હતા તો ચા કોફી એવું કંઈ એવું મેં કંઈ સાંભળ્યું હતું કે પેલું કદાચ આજકાલ બી નહીં ખાતા હોય તો આપણે એવું પોતે ને પોતે ધારી લીધું બોલો ખવડાવી ના પડે ને એટલે ના ના એમને એવું છે ગ્રેવાબેન એનું બોડી મેન્ટેન કરે છે ને એટલા માટે એવું આઈસ્ક્રીમ કશું ના નથી. લાવ્યું. એમને ખવડાવી નથી. બાકી પીઝા આપણે ખાધા. પીઝા તો શૂટમાં ખવડાય. ત્યાં જવાનું છે ક્યાંય બહાર જવાનું છે કે અહીંયા છે? અહીંયા રોડ પર છે મોસ્ટજી ઓકે હેરોઈનમાં બી નશા હિરોઈનમાં બી નશા વાહ ઓ માય ગોડ શું ઊંચી વાત કરી તમે વાહ દીપકના ભાઈ મોતિયાનું ઓપરેશન કરાવ્યું ના મેરા ક્યું હે ભાઈ 50 ચાલો તો પછી નીકળી બાય. આ નીચે પેન્ટ
તો અમારું સોંગ પૂરું થઈ ગયું છે સરસ રીતે હા. અને થેન્ક યુ સો મચ. મારા મમ્મીના તમે ફેવરેટ છો ઓહ અને હવે મારા પણ ફેવરેટ છો. અરે થેન્ક યુ એમના મમ્મી સાથે વાત કરી ખરેખર ખૂબ મજા આવી ને તો બહુ એટલા ભાવુક થઈ ગયા હતા અને બહુ બધું એમને તો મારા માટે બહુ સારું બોલ્યા એટલે તમારા મમ્મીને થેન્ક યુ કહેજો મારા તરફથી. થેન્ક યુ. ચલો મળીએ. બાય ઓકે બાય બાય. બાય. તો ફ્રેન્ડ્સ ઘરે આવી ગઈ છું. શૂટિંગ સરસ રીતે પતી ગયું છે. સવારે વહેલા નીકળી હતી એટલે બહુ જ થાકી ગઈ છું. અત્યારે વાગ્યા છે 10:30 11 વાગ્યા છે. ઘરે પહોંચીશું. જયેશભાઈ નીકળી ગયા છે ફટાફટ અને મને બહુ જ થાક લાગ્યો. પગ બહુ જ દુખે છે કેમ કે આખો દિવસ ઊભી રહી છું. તો હવે પગમાં બધું માલિશ કરી થોડુંક જાતે જ અને તો સ્પ્રે લગાવ્યું બધું કર્યું અને જો હવે નહીં લાગે તો હું પાછું દવા લઈ લઈશ પેઇન કિલર કેમ કે બહુ જ પેઇન થાય છે. જો ઊંઘી નહીં તો પાછી બીમાર પડીશ. મને એસિડિટીનો પ્રોબ્લેમ છે તો હું ટાઈમસર જમું નહીં કે ટાઈમસર ઊંઘું નહીં તો મને એસિડિટી થઈ જાય છે. તો જો ઊંઘ નહીં આવી તો હું દવા લઈને સૂઈ જઈશ. પણ બહુ જ મજા આવી શૂટિંગમાં. બહુ જ મજા આવી. રાકેશજી સાથે મેં પહેલી વાર કામ કર્યું. બહુ ટાઈમથી ઈચ્છા હતી કે કરું આલ્બમ. હા એમની પેરમાં નથી કર્યું પણ સની મારો બહુ સારો ફ્રેન્ડ છે તો એને પણ બહુ ટાઈમે મળ્યું તો બહુ જ મજા આવી કામ કરીને. બહુ સારું નેચર, બહુ જ હમ્બલ. મને તો એવું હતું આવડા મોટા આર્ટિસ્ટ છે, આટલું મોટું નામ છે તો ઈગો થોડો હોવો જોઈએ પણ જરા ઈગો નહીં. બધા જ સાથે એટલી સારી રીતે મતલબ મેકઅપ મેનથી લઈને બધા જ સાથે એટલી મસ્તી એટલી મજાક. એમનું આખું યુનિટ એટલું સારું હતું કેમ કે આ બધા જ્યારે હીરો એટલે આઈ થિંક હિરોઈન બદલાતી હશે બટ યુનિટ તો એ જ રહે છે જે મેકઅપ હેર અને બીજા ટેકનિશિયનો તો એ જ હોય છે. અને મને તો બહુ જ મજા આવી. જેન્યુઅનલી મને બહુ જ મજા આવી. બહુ જ હમ્બલ છે. મારા મમ્મી એમના બહુ મોટા ફેન છે રાકેશજીના તો મારી મમ્મી સાથે વાત કરાવી તો એટલું સરસ રીતે વાત કરી અને મારા મમ્મીને પણ બહુ જ ગમ્યું અને બસ સરસ રીતે શૂટ કર્યું અને જલ્દીથી મારું આલ્બમ આવશે. કોમેડી આલ્બમ છે તો અને સરસ સોંગ છે તો જ્યારે પણ આવે ચોક્કસથી જોજો. અને એટલું જ કે બીજા પણ હું સોંગ કરું. મને બહુ મજા આવી કેમ કે હું વધારે આલ્બમ્સ કરતી નથી પણ મેં રાકેશજીને કીધું છે કે બીજું કંઈ હોય તો ચોક્કસથી મને કહેજો. હું ક્યારે આવી રીતે કહેતી નથી પણ મને એમની સાથે કામ કરીને બહુ જ મજા આવી. જેન્યુઅનલી બહુ જ મજા આવી. જેટલું સુંદર એ ગાય છે એટલા જ સુંદર એ વ્યક્તિ પણ છે. તો થેન્ક યુ સો મચ એમને અને એમની આખી ટીમને. અમારા માસ્ટરજી દીપકજી એમને પણ થેન્ક યુ કે એમને મને બોલાવી અને એમને રિકમેન્ડ કર્યું હતું મારું નામ. તો થેન્ક યુ સો મચ. અને રાકેશજીની પણ રિક્વેસ્ટ હતી કે આ સોંગમાં ગ્રીવા હોવી જોઈએ તો થેન્ક યુ સો મચ બધાને. ભાવેશભાઈને થેન્ક યુ અમારા જે ડિરેક્ટર હતા તો બધાને થેન્ક યુ સો મચ કે અમારા મેકઅપ દાદા, હેર દીદી, બીજા જેટલા પણ ટેકનિશિયન છે, કેમેરા દાદા, બધાને થેન્ક યુ કે બધાએ મને બોલાવી અને સારી રીતે કામ કર્યું અમે. થેન્ક યુ સો મચ. પણ અત્યારે હું બહુ થાકી ગઈ છું. મને સૂઈ જવું છે. તમે જોઈ શકો છો મને બહુ જ ઊંઘ આવે છે કેમ કે સવારે 4 વાગે ઉઠી અને હું 7 વાગે તો સેટ પર પહોંચી ગઈ હતી. મારે અમદાવાદથી પણ આગળ મેં જેમ આગળ કીધું એ ગામમાં હતા અમે લોકો તો બહુ દૂર જવાનું હતું. સો બસ તો હવે હું સૂઈ જાઉં છું. કાલે મળીશું નવા દિવસે નવા વિડીયો સાથે, નવા કામ સાથે. તો અત્યાર માટે તો તડા. ગુડ નાઇટ.